worshipped, each kalash was ceremonially sanctified. In honor of the Murtis, Swamiji insisted on standing up to deliver his blessings. Radha Krishna Devani Jai, Shastriji Maharaj Ni Jai, Yogi Ji Maharaj Ni Jai. આજના ઉત્સવને પણ જે મંદિર મહોત્સવ આપણે ચાલી રહ્યો છે, ગઈકાલથી એનો આરંભ થયો છે. આજે મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે મહાયજ્ઞ પણ થઈ રહ્યો છે. આ યજ્ઞથી સારી દુનિયામાં શાંતિ રહે, દરેકની અંદર ધર્મ ભાવના વધે, માણસો પોતાનું પવિત્ર જીવન જીવીને પોતાના દેશ માટે, સમાજ માટે, કુટુંબ માટે સારી રીતે પોતે એવી રીતનું જીવન જીવે કે જેથી કરીને દેશની, સમાજની અને કુટુંબની ઉન્નતિ થાય, સર્વ મનુષ્યો સુખી થાય, એવી એક ભાવનાથી આપણો આ યજ્ઞ છે. અને એ યજ્ઞની અંદર આજે અહીંયા આગળ જે પ્રતિષ્ઠિત દેવો છે બધા બિરાજમાન થયા છે. એમનું આહ્વાન પણ અહીંયા આગળ વેદોક્ત મંત્રથી ખાસ દેશથી આવેલા ખૂબ જ વિદ્વાન પંડિતો છે અને અહીંયા સ્થાનિક પણ બધા પંડિતો ભેગા થયા છે. એ દ્વારા યજ્ઞ થાય છે અને એમાં આ બધાએ જે સહભાગી થયા છે, આ યજ્ઞની અંદર જોડાયા છે, એ બધાને માટે સુખદાયી આ યજ્ઞ પણ થાય. ભગવાનની અને દેવોની દ્રષ્ટિ હંમેશા આપણા પર રહે, કારણ કે આપણને દુનિયાના અનેક માણસો મદદ કરનાર મળે છે. આર્થિક રીતે હોય, બીજી રીતે હોય, ત્રીજી રીતે, ઘણી રીતે હોય, પણ જે ભગવાન પરમાત્મા અને એમના બધા જે સંતો છે, એમના જે ભક્તો છે અને બધા જે દેવો છે, એ દેવોની જે પ્રસન્નતા આપણા પર થાય અને હંમેશને માટે આપણા જીવનમાં શાંતિ રહે, આમાં શુભ કાર્યો આપણે કરતા રહીએ, એને માટે આપણે બધા બહુ હૃદયથી, પ્રેમથી આની અંદર જોડાયા છે. તો એ બધો લાભ સારી રીતે લઈએ. વિદ્વાન પંડિતો છે એ આપણને આ યજ્ઞની અંદર દેવોને આહુતિ આપશે, એ દેવોની પ્રસન્નતા માટે. કારણ કે આપણે કહીએ છીએ ને, ભૂદેવો એટલે જે બ્રાહ્મણો છે, પંડિતો છે, ભૂદેવ એટલે પૃથ્વીના દેવો છે, અને પેલા જે દેવો છે સ્વર્ગના દેવો, એ બધા દેવોની આ પ્રસન્નતા છે. કારણ કે યજ્ઞની અંદર આપણે એમને આહુતિ આપીએ, એ આહુતિથી આ બ્રાહ્મણો દ્વારા એ ગ્રહણ કરે અને એ દેવોની પ્રસન્નતા થાય તો વાયુદેવ આપણને અનુકૂળ થઈ જાય, અગ્નિદેવ અનુકૂળ થઈ જાય, ઇન્દ્રદેવ થઈ જાય, વરુણદેવ થઈ જાય. આ બધા દેવો આપણને બધી રીતે સાનુકૂળ રહી આપણું રક્ષણ કરે. અને જે કંઈ આપણા ગ્રહો છે કે વિઘ્નકર્તાઓ છે, એ પણ સર્વ પ્રકારે દૂર થાય. એને માટે આવા યજ્ઞો આપણે હંમેશા ભારતની અંદર વૈદિક કાળથી થતા આવ્યા છે. એનું મુખ્ય કારણ આ છે કે વેદો, દેવો અને પૃથ્વીની અંદર રહેલા જે ભૂદેવો, એના દ્વારા મનુષ્યોની અંદર સુખાકારી વર્તે માટે યજ્ઞો હતા. તો એ રીતે આ સંકલ્પથી આપણે આ યજ્ઞ શરૂ થયો છે. એની અંદર ખૂબ ખૂબ સારી રીતે અહીંયા આગળ આ જેવા પશ્ચિમ જેવા દેશમાં, એમાં આ યુકે દેશ અને તો બહુ બીજા દેશો, આ જે પશ્ચિમની સંસ્કૃતિને આપણી સંસ્કૃતિમાં બહુ જ ફેર છે, આકાશ પાતાળનો ફેર છે. આ ભોગની છે, આની અંદર ભોગ ભોગવવા, ખાવું પીવું, મોજ શોખ કરવી, એસારામ કરવા અને પદાર્થો ભેગા થાય, એનાથી સુખ શાંતિ મનાય, એવી જ આપણી ત્યાગની ભૂમિ છે. આપની છે એ ત્યાગ જ, કે જે કંઈ છે ભગવાનનું છે અને ભગવાનને અર્પણ કરીને ભગવાનના આદેશ મુજબ આપણે ગ્રહણ કરવું. એટલે એ રીતે આપણા દરેક વિચારો છે બીજાના સુખને માટે, બીજાના કલ્યાણ માટે, બીજાના સારા માટે, એ આપણી સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિ આપણને આ મંદિરો દ્વારા, આ યજ્ઞો દ્વારા, સંતો દ્વારા, ગ્રંથો દ્વારા મળતી રહે છે. તો એનો સારી રીતે આપણે દ્રઢતા રાખીને કાર્ય કરીએ. ટૂંકમાં જે કંઈ આ પ્રતિષ્ઠા નિમિત્તે
ભગવાનની પ્રસન્નતા માટે આપ યજ્ઞમાં જોડાયા છો, તો એ ભગવાન અહીંયા કાયમ બિરાજશે, પૃથ્વીનું તર રહેશે ત્યાં સુધી બિરાજશે, અને એ બધી રીતે આપણા ઉપર દ્રષ્ટિ રાખશે કે મારી પ્રતિષ્ઠા વખતે આપ બધાએ આમાં જે સહકાર આપી અને જે કે એમની પ્રસન્નતા માટે શરણાગતિ સ્વીકારી તમે જે કાર્ય કર્યું છે એને લઈને એમની દેવોની પ્રસન્નતા રહેશે અને શાંતિ સુખ સર્વ પર રહે, એ માટે ભગવાનને પ્રાર્થના. સહજાન સ્વામી महाराज. किन शब्दों में आज की इस पुण्य घड़ी में अपना आह्लाद व्यक्त किया जाए ये समझ में नहीं आता. यज्ञ की वेदी सामने है, प्रतिमाएं और उनके अनुपम विग्रह हमारे सामने है, और उन दोनों के बीच की मध्यस्थता है आपकी. आपने एक ऐसा काम किया है कि जिसकी तुलना शायद भगीरथ से की जा सकती है. रघुकुल में भगीरथ ने अपने पूर्वजों का उद्धार करने के लिए बड़ी तपस्या की, और भगीरथ का ही ये प्रयत्न था कि पवित्र गंगा हमारे देश में प्रवाहित होने लगी. आपने विश्व के स्तर पर उस पवित्र गंगा को लाने का, प्रवाहित करने का जो पराक्रम किया है वो भगीरथ के तुल्य ही है, इसमें कोई संदेह नहीं. The Bal Nagari, Children's Wonderland, was inaugurated. It's terribly smelling, Ghanshyam. Usually like vomiting, but I feel sorry for those innocent fish. આ બી ફોર બિલીફ એટલે પોતાનો એને શ્રદ્ધા હોવી જોઈએ, અને આખી દિનચર્યા છે. સવારના ઉઠે, પછી પગે લાગે, નાસ્તો કરે, સ્કૂલમાં જાય. આપણે છે કે આ દારૂ પીવાનો લપસણો માર્ગ છે. બધા વસ્તુ શાકાહારી. It was an ocean of moral and spiritual inspiration through puppet shows, computer booths, and participative exhibits. As evening descended, the sadhus ascended, climbing the tall pinnacles. The golden Amrut Kalashes were to be placed in position. They dominate the Mandir peaks, symbolically carrying the nectar of immortality. Everything was in place for the Pratishtha the next day. But before that, it was time for the Kirtan Bhakti, a rite of devotional songs sung by the sadhus. Thousands thronged the assembly hall. All the members, advisory council of the Mandir Mahotsav were welcomed. Sri Shantubhai Ruparel, Shri R.J. Patel, Shri Manibhai Patel, Shri C.B. Patel, Shri Navneet Bhai Dholakia, Shri Pranlal Sheth, and Shri Naresh Bhai Patel. Amongst all the pressure of the Western world, among all the pressures of everyday life, the cultural diversity and temptation to make mistakes, you, Swamiji,
have given us a beacon of light to remind us of our culture, our belief, our heritage, and above all, our future destiny. This is a time to say a big thank you to Sri Pramukh Swami. We do it in all humbleness. We do it with the greatest of pride. We do it because he identified something which many failed to do long time ago. Many have come here, and we know that, in the name of religion, but taken more out of us than they have given us. I can only think of Sri Pramukh Swami, who has taken nothing but given us everything. કે સંગીતમાં સા ના હોય તો બધું નકામું. એમ કાર્લો પિબ્રામ કહે છે કે મેન ઇઝ અ મ્યુઝિકલ એનિમલ. માણસ પણ એક સંગીતમય પ્રાણી છે. એના જીવનમાં પણ સારેગામા પધનિસા છે. તો બે સા એટલે કે ભગવાન આ સા અને આ સા એટલે ભગવાનની વચ્ચે રેગામા પધની. હવે જો ભગવાન ના હોય અને રેગામા પધની હોય તો સત્તા હોય, વૈભવ હોય, ધન હોય, આપણી પાસે સારી સંતતિ, નામ બધું જ હોય. જો ભગવાન ના હોય તો રાવણ પાસે બધું જ હતું, રેગામા પધાની, પણ સા કહેતા ભગવાન નહોતા તો નકામું. તમે જુઓ, આવું સારું સંગીત ગાનારા એલ્વિસ પ્રિસ્લી બરોબર સારેગામાં બેસાડતો, પરંતુ જીવનની સારેગામ બરોબર હતી નહીં, એ ગયો. તમારો બોય જ્યોર્જ એ પણ એ જ રીતે ગયો. તો કેટલા બધા આમાં ગયા કે જેની પાસે ધન, દોલત, સંપત્તિ બધું જ હતું, પણ ભગવાન નહોતા. રસોઈની અંદર બધું હોય પણ મીઠું ના હોય તો નકામું. જીવનમાં સા કહેતા ભગવાન ભરવા આવવું જોઈએ. એ ન હોય તો બધું જ નકામું. સ્વામિનારાયણના સંતો આ કામ કરતા, જીવનમાં ભગવાન ભરી દેતા, સા આપી દેતા. એક તાર બહુ થઈ ગયો અને આખું જીવન ગુંજી ઉઠતું, એ એમનું કાર્ય હતું. તો ભગવાન સ્વામિનારાયણના સંતોએ આ એક અદ્ભુત કાર્ય કર્યું, જીવન લોકોના બદલ્યા. આ જીવન સંગીતની આપણે વાત કરું છું. તો એની જ પરંપરાની અંદર આપણા બહુ સદભાગ્ય છે કે આજે આપણી સમક્ષ પણ એક એવા દિવ્ય સંગીતકાર છે કે જેને એક બે નહીં પણ 10 લાખના જીવનમાં સા મૂકેલો છે. એ છે સંગીતકાર પ્રમુખ સ્વામી મહારાજ. આપણને લાગે કે એમને બેઠા છે, પરંતુ એક મહાન સંગીતકાર છે. એ સા કહેતા જીવનમાં ભગવાન ભરવાને બધું આવી જાય. કે જયારે યત્ર કૃષ્ણ તતઃ ધર્મ, યતઃ ધર્મ તતઃ જય. કાલે જ વાત એ કરેલી કે જો ભગવાન આવે તો ધર્મ આવી જશે, ધર્મ આવી જાય ઓટોમેટિક વિજય ને વિજય. ઘણા પ્રકાશનો સ્વામીશ્રીના પ્રગટ થયા છે, પરંતુ A series of publications on Pramukh Swamiji's life and work was released. પ્રકાશનનો અંગ્રેજી અનુવાદ પણ આપણે કર્યો છે અને એ અંગ્રેજી પ્રકાશનો આ પ્રસંગે ખાસ તૈયાર થઈને આવી ગયા છે. તો જે કેટલાક અંગ્રેજી પ્રકાશનો આપણે તૈયાર કર્યા છીએ એની હું માહિતી આપું છું. સૌપ્રથમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એક સુંદર વિસ્તૃત ચરિત્ર છે, જે ગુજરાતના સિદ્ધ હસ્તલેખક મોહનભાઈ પટેલે લખેલું છે. એનું અંગ્રેજી અનુવાદ પૂજ્ય શાંતિપ્રિય સ્વામીએ કરેલું છે. એ પુસ્તક આ પ્રસંગે તૈયાર છે. ત્યાર પછી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની નાની પુસ્તિકા, નાનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર, એ પૂજ્ય પ્રિયદર્શન સ્વામીએ લખેલું છે ગુજરાતીમાં. એનો અંગ્રેજી અનુવાદ પૂજ્ય યોગ વિવેક સ્વામીએ કરેલો છે. ત્રીજું પુસ્તક છે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીનું પરમ દિવ્યતા, અંગ્રેજીમાં એનું નામ છે ડિવિનિટી. એનું ભાષાંતર પૂજ્ય પરમ તત્વ સ્વામીએ કરેલું છે. ચોથું પુસ્તક છે જે સ્વામીશ્રીના પત્રો, એના ઉપરનું પૂજ્ય પ્રિયદર્શન સ્વામીનું, એનું અંગ્રેજીમાં હેડિંગ છે વિથ બ્લેસિંગ્સ, અને એનો અનુવાદ પૂજ્ય યોગ વિવેક સ્વામીએ કરેલો છે. પાંચમું પુસ્તક છે સ્વામીશ્રી સૌના સુરત, પૂજ્ય વિવેકપ્રિય સ્વામીનું. તો એ પુસ્તક અંગ્રેજીમાં છે ફ્રેન્ડ્સ ઓફ યુથ, એનો અનુવાદ પૂજ્ય ચૈતન્ય મૂર્તિ સ્વામીએ કરેલો છે. ત્યાર પછી હિન્દુ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ, જે ગુજરાતીમાં પૂજ્ય નારેશ સ્વામી લખેલું છે, એનો અનુવાદ પૂજ્ય મુકુંદચરણ સ્વામીએ કરેલો છે. ત્યાર પછી પૂજ્ય સ્વામીશ્રીના 100 સૂત્રો, જે ગુજરાતીમાં છે, એનો અનુવાદ એસી બ્રહ્મભટ્ટ, પ્રોફેસર એસી બ્રહ્મભટ્ટ એમણે કરેલો છે. ત્યાર પછી મંદિર, બહુ સુંદર મંદિરનો અંક ગુજરાતીમાં આપણે બહાર પાડેલો પ્રકાશનો, એનો જ સંપૂર્ણ અનુવાદ અંગ્રેજીમાં મંદિર ઉપર એ પૂજ્ય શાંતિપ્રિય સ્વામીએ કરેલો છે. અને આ પ્રસંગે એક બહુ જ સુંદર પુસ્તક ઉપાસનાનું, ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ ઉપાસના, જે છેલ્લા 20 વર્ષથી પરીક્ષાની અંદર ચાલે છે. અને ઘણા બધા પરદેશના ભાઈઓની માંગ હતી કે આ પુસ્તક અંગ્રેજીમાં મળે તો સારું. તો પૂજ્ય સ્વામીશ્રીની કૃપાથી આ પુસ્તક પણ અંગ્રેજીમાં તૈયાર થયું છે. એનો અનુવાદ રમણભાઈ ભટ્ટ કરીને એક વિદ્વાન લેખક છે ત્યાં આગળ ગુજરાતની અંદર, એમણે કરેલો છે. તો
તો આ 9 પુસ્તકો અત્યારે પૂજ્ય મહંત સ્વામી આ પુસ્તકોનું ઉદ્ઘાટન કરશે. આ તમામ પુસ્તકો આપણને બુક સ્ટોલ ઉપરથી મળશે. માનવ ધર્મને આગળ લઈ જઈને ભારતની સંસ્કૃતિના પ્રતીક તરીકે મંદિર અને મૂર્તિ આપણી સામે છે એ આપણને ઈશ્વરના દરબાર સુધી લઈ જઈ શકે. આજે કીર્તન આરાધનાનો મહોત્સવ છે. સ્વર અને ઈશ્વર બેને વચ્ચેનો તફાવત જો આપણે સ્વરની અંદર ડૂબી જઈએ તો બિલકુલ નહીં મળે. જો આપણે એમનાથી દૂર રહીશું તો સ્વર અલગ રાખશે, ઈશ્વર અલગ લાગશે. પરંતુ એમાં જો આપણે ઓતપ્રોત થઈ જઈએ તો સ્વર અને ઈશ્વર બંને એક થશે. મીરા અને સુરદાસે તારની અંદર એનો અવતાર સમર્પિત કરી દીધો. તંબુરાના તારની અંદર આખો અવતાર સમર્પિત કરી દીધો. એ ઈશ્વરના દરબાર સુધી આપણને પહોંચાડી શક્યા. એમ સ્વામિનારાયણ સંપ્રદાયની અક્ષર પુરુષોત્તમ સંસ્થાની કીર્તન આરાધના હું તમને કહીશ, મારો પક્ષપાત પણ, હું જરા જ્યાં જ્યાં કીર્તન આરાધના હોય તો જો સમય મળે એ સાંભળવા માટે, જોવા માટે, જાણવા માટે લલચાવ છું. એ કીર્તન આરાધના ભગવાન સ્વામિનારાયણ ભગવાનની અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ અને સાધુ સંતોએ વિકસાવી છે. એમાં ઓતપ્રોત થવા માટે જ્યારે આપણે અહીંયા આવ્યા છીએ ત્યારે મારી આપને વિનંતી છે કે આ સ્વરની સાથે ઈશ્વરનો તાર મેળવી આપો. અને એ મેળવવા માટે આપણી વચ્ચે જે માધ્યમ છે, જે તાર બસુરો બની ગયો છે, જે તૂટે છે, એ બાપાને કહીએ જોડી આપો તમે, એટલે અમારો બેડો પાર થઈ જાય. અને એટલા માટે હું આજે પણ એવું માનું છું કે સ્વામિનારાયણ શબ્દના પરિઘની અંદર જે વ્યક્તિ આવી છે એ દૂષણથી દૂર થઈ શકે છે, માનવ બની શકે છે, એ ધાર્મિક બની શકે છે. એનીથી બહાર રહ્યો છે એ દૂષણમાં ગમે ત્યાં જઈ શકે, એને અટકાવી નહીં શકાય. આ સમય અને સંજોગની અંદર આવા મહોત્સવની અંદર ભાગીદાર થવાનું, મહોત્સવ માણવાનું પણ આપણને સદભાગ્ય પ્રાપ્ત થયું. એટલા માટે ભગવાન સ્વામિનારાયણનો તો આપણે જેટલા આભારી છીએ એટલા, પરંતુ બાપાના પ્રમુખ સ્વામીના પણ આપણે એટલા જ આભારી છીએ. Bob Blackman, the leader of London Borough of Brent and also a member of the Advisory Council, emphasized that the harmony exemplified at the festival should be followed by the whole world. Within the London Borough of Brent, we're very pleased and very proud to be able to say that people from all religions, people from all walks of life, are free to come here, make this their home, and celebrate their religion in peace and harmony. I'm very pleased to say that there's been tremendous cooperation between all those involved with this project, the local council, the local police, and the emergency services. Despite the fact that over this 5-day period, many thousands of people will come here, there won't be a single incident which will necessitate the police being involved. Everyone will come here and celebrate with great joy and great happiness. If only the whole world could look at this and say that is the way to go. When we look at what has been achieved here, we have a message for the whole world. Think about the fact that hostilities ceased 50 years ago. Think about the fact that temples like this can be built. Think about the fact that many thousands of people can come together in joy and harmony and celebrate together. And surely that's got to be a better way. Jai Swaminarayan. Narayan, Narayan, Narayan. Narayan, Narayan, Narayan. Bolo Narayan, Narayan, Narayan. Narayan, Narayan, Narayan. Narayan, Narayan, Narayan. Narayan, Narayan, Narayan. Bolo Narayan.
स्वामी नारायण सुमिरन कर ले, हो स्वामी नारायण सुमिरन कर ले, समर्थ छे सुख धाम भज मन स्वामी नारायण नाम भज मन स्वामी नारायण नाम। स्वामी नारायण सुमिरन कर ले, स्वामी नारायण सुमिरन कर ले, समर्थ। The devotional songs continued late into the night, while the preparation for the next day went on till the morning. The 20th of August was to be the most historic moment, not only for the Swami Narayan faith or Hinduism, but for the whole of the Western world. Pujya Pramukh Swami Maharaj would be invoking the presence of God in the Murtis, bringing to life the first traditional Hindu mandir in the West. It was the moment thousands were waiting for, and millions would witness live throughout the world.